મિત્રો, લાઈવ ટીવી ટુડે ન્યૂઝ પાટનગર સંદેશમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું કમલેશ ચંદુલાલ નાકરાણી, હાલે નખત્રાણા, ગુજરાત, કચ્છ, એક ખેડૂત પુત્ર। મિત્રો, આજે હું તમને 4 મુદ્દા વિશે વાત કરવા જઈ રહ્યો છું। આજે પ્રથમ વિશ્વ પર્યાવરણ દિવસ છે, તો વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ભારતવાસીઓને ખૂબ ખૂબ નમન અને વિનંતી પણ કે માँ के नाम एक पेड़, માના નામે એક પેડ લગાવી અને બધા જ નાગરિકો પોતાના આંગણામાં, પોતાની જગ્યામાં, પોતાની ખેતરોમાં એક વૃક્ષ વાવે અને પર્યાવરણ બચાવે એવી શુભકામનાઓ। બીજી વાત મિત્રો, આદરણીય મોદી સાહેબ, આપણા વડાપ્રધાન શ્રી જે અભિયાન ચલાવી રહ્યા છે કે ઓર્ગેનિક ખેતી વિશેની જે વાત છે એના વિશે હું તમને થોડું જણાવવા માગું છું। ઓર્ગેનિક ખેતી એટલે ગાય આધારિત ખેતી, ગાયના ગોબર, છાણ, મૂત્ર એની અંદરથી જે ખેતી કરવામાં આવે એને ઓર્ગેનિક ખેતી કહેવાય। જૈવિક ખેતીમાં અંતર છે। નરેન્દ્ર મોદી સાહેબે વિચાર્યું, ભવિષ્ય વક્તા છે, વિચારશીલ ભવિષ્ય વેતા છે, તો એમને એમ કીધું કે આપણા જમીન માતા ભગવતી માતાની અંદર જે રાસાયણિક કેમિકલ યુક્ત ઝેરવાળી ખેતી કરવામાં આવી રહી છે, આપણી ભગવતી માતા, જમીન માતા પોકારી રહ્યા છે, એને ઝેર આપવામાં આવી રહ્યું છે, એની ફળદ્રુપતા ઘટી રહી છે, એની અંદર રહેલા કીટાણુઓ મરી રહ્યા છે, જે અળસિયા બનાવે છે। આ બધું ન થાય એના માટે આપણે હવે ઓર્ગેનિક ખેતી તરફ વળવું પડશે, એમાં કોઈ બેમત નથી। ભાઈઓ બહેનો, વાત કરું, આદરણીય નરેન્દ્ર મોદી સાહેબ આજે 1 મહિના માટે અભિયાન ચલાવ્યું છે। ગુજરાત નહીં પણ ભારતના બધા જ રાજ્યોમાં CR પાટીલ, દેવવ્રત આચાર્ય, ગુજરાતના રાજ્યપાલ, મોદી સાહેબ બધા જ એક જ વાત કરે છે, ઓર્ગેનિક ખેતી। ખરેખર હવે ઓર્ગેનિક ખેતી તરફ વળવાનો ટાઈમ આવી ગયો છે, કારણ કે ઓર્ગેનિક ખેતી જે છે એ પહેલાં જ્યારે આપણા દેશની અંદર મોન્ટેસો કંપની આવી અને બીટી બિયારણો, બીટી કપાસ કે બીટી બીજા બિયારણોમાં ખૂબ ઉત્પાદન મેળવતા આપણે થયા અને આપણા દેશને અન્ન ખૂટતું તે બંધ થયું, એ વાત સાચી, પણ એના લીધે સાથે ઝેર પણ આવ્યું અને ખેડૂત અને આપણી પ્રજા બધા જ હૃદય રોગ, ડાયાબિટીસ, બીજા અન્ય રોગોથી પીડિત થયા। અને નરેન્દ્ર મોદી 75 વર્ષના થયા, એમને ભગવાન પરમપિતા પરમેશ્વર લાંબુ આયુષ્ય આપે, પણ એ ભવિષ્યની ચિંતા કરનાર વ્યક્તિ છે। એ વ્યક્તિની વાત આપણે હવે માનવી જોઈએ। નરેન્દ્ર મોદી સાહેબે ગઈકાલે ખેડૂતના ખેતરમાં જઈ એમની કોમેન્ટોમાં, એમની રીલ્સોમાં બધું જ મૂક્યું। કોમેન્ટો આવી, રીલ્સો આવી, વ્યૂ આવ્યા, અધિકારીઓ જોડે, સચિવો જોડે ચર્ચાઓ વિચારણાઓ કરવા પછી એને સીધા ડાયરેક્ટ ગઈકાલે ખેડૂતના ખેતરની અંદર મુલાકાત લીધી। મુલાકાતની અંદર ખેડૂતો જોડે લાંબી પ્રશ્નોત્તરી ચર્ચા, એમની તકલીફો બધું જ જાણ્યું અને ખેડૂતોને સમજણ આપી। એમની રીલ્સ કાલ મેં જોઈ અને એ સમજણ એટલી હતી એટલે ખેડૂતોએ એમને જવાબ આપ્યો કે ઓર્ગેનિક ખેતી અને રાસાયણિક ખેતી કરવાથી શું ફેર પડે એવું મોદી સાહેબે પૂછ્યું। ત્યારે ખેડૂતોએ કીધું કે અમને રાસાયણિક ખેતીની પરંપરાગત આદત પડી ગઈ છે અને એનામાં ઉત્પાદન વધારે આવે છે, નફો વધારે મળે છે, આર્થિક સદ્ધરતા થોડી વધે છે, પણ ઓર્ગેનિક ખેતી જ્યારે કરી રહ્યા છીએ ત્યારે એનામાં એટલું બધું ઉત્પાદન નથી આવતું, એટલે અમે પાછા પડી રહ્યા છીએ। પણ એ જ હવે જરૂર નથી। મોદી સાહેબે એમને સલાહ આપી કે 4 વીઘામાંથી 1 વીઘાની અંદર તમે ઓર્ગેનિક ખેતી કરો, તો ઓર્ગેનિક ખેતી આપણે ખેડૂતો માટે શક્ય છે। ભગવાને આપણે બધું આપ્યું છે, જગતનો તાત કહેવામાં આવ્યો છે, બીજા માટે જીવનાર એટલે ખેડૂત। આપણે આપણી આવનાર પેઢીને બચાવવા માટે આપણે આ ઓર્ગેનિક ખેતી કરવી જ પડશે, એમાં કોઈ બેમત નથી। 4 વીઘા હોય તો 1 વીઘામાં ટ્રાય કરો, 10 વીઘા હોય તો 2 વીઘામાં ટ્રાય કરો। મોટા ખેડૂત મોટી રીતે કરે અને આપણા દેશને તંદુરસ્ત બાબતમાં અને આર્થિક વિશ્વગુરુ બનાવવા માટે મદદ કરે એવી આગ્રહભરી વિનંતી હું ખેડૂત પુત્ર તરીકે કરી રહ્યો છું। બીજો વાત છે જળ સંકટ। જળ બચાવો, દેશ બચાવો। જળ માટે નરેન્દ્ર મોદી સાહેબે ચેક ડેમો, બોરીબંધો, નાના તળાવો, મોટા સરોવરો બધું જ બનાવ્યું। જળનો સંગ્રહ માટે જળ રિચાર્જ પ્લાન, બોરનું પાણી જે ખાલી બોરો એમાં પાણી ઉતારી દેવાનું, ખેતરના શેઢે ખેત તલાવડી, આ બધું કરીને જળ સંગ્રહના અભિયાનો ખૂબ ચલાવ્યા। એના માટે મોદી સાહેબને ખૂબ ખૂબ ધન્યવાદ અને ખેડૂતો એનો અમલ કર્યો એના માટે પણ ખૂબ ખૂબ ધન્યવાદ।
ત્રીજી વાત છે ગ્લોબલ વોર્મિંગ, એટલે કે આપણા એક ભારતનો નહીં પણ દેશ અને દુનિયાનો આ વિષય છે ચિંતાનો કે ગ્લોબલ વોર્મિંગ. શરીરનું સુખ હશે પણ શરીરનું સુખ નહીં હોય પણ તંદુરસ્તી જ નહીં હોય તો પૈસા સુખ સંપત્તિ એ બધું શું કામનું. એના માટે પ્રદૂષણ વાતાવરણ બહુ નકામું છે. એના માટે કરી અને ગ્લોબલ વોર્મિંગની ચિંતા વિકસિત દેશોએ કરી અને એના પ્રયોગો કરી. એની અંદરથી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આપણા વિશ્વના દેશોની અંદર સચિવો જોડે, રાજકારણી નેતાઓ જોડે ચર્ચાઓ કરી અને આજે આપણા ભારતની અંદર તમને દેશી ભાષામાં વાત કરું તો પવન એટલે કે પવનચક્કી દ્વારા વીજળી ઉત્પન્ન, સૌર એટલે સૂર્ય દ્વારા પ્લેટો લગાવીને વીજળી ઉત્પન્ન અને પાણીના ધોધો એટલે હાઇડ્રોજનના માધ્યમથી વીજળી ઉત્પન્ન કરવાના જે પ્રયત્નો કર્યા અને આજે ભારત મોટું હબ વીજળીનું બનવા જઈ રહ્યું છે. આપ તમે વિચારી શકો છો સૌ કે આપણે ભૂતકાળની અંદર ખાણ, કોલસા એના માથે જે વીજળી ઉત્પન્ન કરતા, પરાળી જે હોય એ ખેતરમાં જલાવતા. આજે દિલ્હીની વાતાવરણ તમે જુઓ કે બધે વાતાવરણ દૂષિત કેટલું થાય છે. એના માટે લગામ લાવવા માટે નરેન્દ્ર મોદી સાહેબે જે પ્રયત્નો કર્યા છે એનામાં આપણે સાથ સહકાર આપવો જરૂરી છે. ત્રીજી વાત, આપણે જે જળ સંચય નહીં કરીએ તો વિશ્વનું મોટું યુદ્ધ પાણી માટે થશે. CR પાટીલે જળ સંચય મંત્રી છે, એમને ગઈકાલે સુરત શહેરની નવસારી શહેરમાં સ્વચ્છતા અભિયાન એટલે સ્વચ્છ ભારત અભિયાન હેઠળ એમને સ્વચ્છતાના પાઠ કરાયા. જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુતા એવી વાત એમને પ્રજા સમક્ષ મૂકી. હવે હું વાત કરવા જઈ રહ્યો છું કે સરકારશ્રીએ આપને એટલે કે ખેડૂતોને ખૂબ જ સબસિડીઓ, તકો, વાતાવરણો ખેતી માટે ઊભા કર્યા છે. ડ્રીપમાં સબસિડી, ટ્રેક્ટરમાં સબસિડી, ખેત ઓજારોમાં સબસિડી, ફેન્સિંગ તારમાં સબસિડી, બધા જ આયામો અને પ્રજાલક્ષી આયામો, શૈક્ષણિક સંસ્થાઓ હોય, 108 હોય, હોસ્પિટલ હોય, ગરીબ માણસોને મફત ઇલાજ બધું જ કર્યું. ખૂબ સરાહનીય વાત છે. પણ હું કહેવા માગું છું કે જો આપણે સરકારશ્રીનું ધ્યાન દોરવા માગું છું, સરકારશ્રી જેટલા આયામો કરે છે પણ એનું અમલીકરણ કરવા પાછળની સંસ્થાઓ ઢીલી પડે છે. અધિકારીઓ, ચૂંટાયેલા નેતાઓ થોડાક ઢીલા પડે છે. એ વાત બિલકુલ સાચી અને સત્ય છે, એમાં કોઈ બેમત નથી. આજની તારીખની અંદર વાત કરીએ તો ભ્રષ્ટાચાર એટલો વધી ગયો છે. ભ્રષ્ટાચાર, અટલ બિહારી વાજપેયી આપણા સાહેબ કહેતા હતા કે જો ભારતમાંથી ભ્રષ્ટાચાર મુક્ત નહીં થઈએ તો ભારત ક્યારેય વિશ્વગુરુ નહીં બની શકે. મિત્રો, આ વાત તમને સમજાવું. આજે કોઈ પણ ખેડૂત એક અરજી કરે ટૂંકી વાતમાં ઓનલાઈન અરજી કરે એટલે જે મોટા ખેડૂતો છે અને સક્ષમ છે, અધિકારીઓ કે રાજકારણીઓ એના ઉપર પૂરતું લક્ષ નથી આપતા અને ટકાવારી બાંધેલી હોય છે. એટલે મોટા ખેડૂતોને લાગવગ કરી શકતા હોય એવા ખેડૂતોને એનો લાભ મળે છે, એવી પ્રજાને એનો લાભ મળે છે. પણ આ ભ્રષ્ટાચારમાં 10% ટકાવારી રહેલી જ હોય છે. તમે સમજો છો ને હું શું કહેવા માગું છું? ભ્રષ્ટાચાર બંધ નહીં થાય તો ભારત માતા વિશ્વગુરુ ક્યારેય નહીં બની શકે. ગરીબ થતો જાય છે, પૈસાવાળો થતો જાય છે. આજે મારા ખેતરની અંદર મજૂરો કામ કરે છે, બિચારાને ખાવા માટે 2 ટંક રોટલા નથી. સાદી ખેતીમાં તો ખેડૂતનું કાંઈ વળતું નથી. એટલે આ 4 મુદ્દાઓ જે મેં કીધા કે જળ સંચય, ઓર્ગેનિક ખેતી, વીજળી અને પાણી બચાવો, આ બધા મુદ્દાઓને લઈ અને આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ, જેને હું પૂજનીય, આદરણીય મારા દિલની સાથે રાખું છું. હું પણ ભાજપનો જૂનો કાર્યકર છું. ભાજપ માટે ઘણું કામ કર્યું, કિસાન સંઘમાં પણ ઘણું કામ કર્યું. આજની તારીખમાં મારે નરેન્દ્ર મોદી સાહેબે જે અપીલ કરી છે એ લોકો સુધી પહોંચે એના માટે કરીને મારા ચેનલ પાટનગર સંદેશના માધ્યમથી હું આ વાત બધાની સમક્ષ મૂકવા માગું છું. આદરણીય નરેન્દ્ર મોદી સાહેબને હાથ જોડીને પ્રણામ કરું છું, હૃદય સ્પર્શ કરું છું, પગને સ્પર્શ કરીને આશીર્વાદ લઉં છું કે મારા આદરણીય મોદી સાહેબને પરમપિતા પરમેશ્વર અત્યારે 75 સાલના થયા, પરમપિતા પરમેશ્વર દીર્ઘ આયુષ્ય આપે, દેશ માટે ઘણું કરે. ઈમાનદાર નેતાઓ અમિત શાહ છે, મોદી સાહેબ છે, એને પ્રજા સપોર્ટ કરે. પણ પાછળના જે અધિકારીઓ કૂદકા મારી રહ્યા છે, આજની તારીખમાં વાત કરીએ કે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતથી કરી અને જિલ્લા પંચાયત, ધારાસભ્ય, સાંસદ કે લોકસભાના સાંસદ ચૂંટાયેલા, એના પહેલાં એની શું હાલત હતી, એની આર્થિક પરિસ્થિતિ શું હતી અને આજે શું છે. આજે એની પાસે લક્ઝરિયસ કારો, ગાડીઓ, ઘોડા બધું જ છે. પણ એ આવ્યું ક્યાંથી એની તપાસ થઈ જવી જોઈએ અને એ પૈસો બચે એ ખેડૂતોને ઓર્ગેનિક ખેતીમાં વાપરવો જોઈએ એવી મારી સલાહ છે,
વિનંતી છે. આદરણીય નરેન્દ્ર મોદી સાહેબને મારી વાત પહોંચી હોય તો આ તમારો દીકરો, હું બધું જ રાજકીય વાત હોય, આર્થિક વાત હોય, સામાજિક વાત હોય કે દેશની જીડીપીની વાત હોય કે વિદેશકરણની વાત હોય, બધું જ જાણું છું. અત્યારની તારીખમાં આપણો ભારત વિકસિત દેશ 1947 તરફ નરેન્દ્રભાઈ મોદી સાહેબનું સપનું છે કે નંબર 1નો બને, વિશ્વગુરુ બને. એના માટે જે પ્રયત્ન કરી રહ્યા છે એમાં ખેડૂતો હવે આ ઓર્ગેનિક ખેતીની અંદર 1 વીઘામાં ટ્રાય કરી અને મોટા ખેડૂતો વધારે વીઘામાં ટ્રાય કરીને આપને કાંઈ ફરક નહીં પડે. દેશના અન્નના ભંડારો અને તંદુરસ્તી બચાવો, આપણી આવનાર પેઢીને બચાવો એવી વિનંતી સાથે હું વિનંતી કરું છું. અને હું પણ ભણાવવામાં મારા ખેડૂતોને ખેડૂત છું એટલે ખેડૂત મારી વાત માનશે, રાખશે એવું લાગે છે. એ દિલના ભાવ સાથે ખેડૂતોને કહું છું કે ઓર્ગેનિક ખેતી, જળ સંચય, સ્વચ્છતા અભિયાન, ભારત સ્વચ્છતા ત્યાં પ્રભુતા, એ બધા મુદ્દા અને રિચાર્જિંગ ખેતરનું પાણી ખેતરમાં, આ બધી વાતો સ્વીકારી લે અને એનામાં અમલ કરે એવી વિનંતી. ભારત માતા કી જય જવાન, જય કિસાન. નમસ્કાર મિત્રો.